જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. એક ડીશ બની ગઈ છે. પહેલાં વિડીયોમાં બતાવ્યા હતા મેં તમને પાત્રા ખમણ મૂક્યા છે, સરસ મજાના ફૂલી ગયા છે. હવે મેં આ બીજી ડીશ મેલી છે. 8 થી 10 મિનિટમાં આ તૈયાર થઈ જશે. હવે એને આપણે નાખી દઈશું. બસ ગેસ તો ફૂલ જ રાખવાનો, ધીમો નહીં રાખવાનો. અને જ્યારે ખમણ મૂકો ને ત્યારે આ ડબ્બામાં તેલ હાવ સેજ જ લગાવવાનું. જો વધુ લગાવીએ ને તો આપણે ખમણ બેસી જાય, કેમ કે આપણે ખીચડી છે, ભાત છે, ઉફાણો આવતો હોય એમાં આપણે તેલ નાખતા હોય એટલે ઉફાણો બેસી જાય. એટલે આમાં છે ને ઉફાણો બેસી જાય એટલે આપણે એને ઓછા તેલે જ આવ બનાવવાના. જો જરાય પણ સોટતા નથી, સરસ ખમણ બન્યા છે. અને આમાં પાત્રા મેં ઝાઝા નાખ્યા છે. આપણે પાત્રા ઓલા બીડા વાળવા પડે ને માથાકૂટ થાય, એટલે હવે મને આ ગમી ગયા છે અમને, એટલે અમે આ પાત્રા ખમણ જ બનાવીએ છીએ. હાલો, જય સ્વામિનારાયણ.